નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. એપ્રિલ સિરીઝ એક્સપાયરીના દિવસે બજારની સતત 7 દિવસની તેજી ઉપર લાગી બ્રેક. નિફ્ટીમાં 24,250ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ 5%નો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં બંધ. ફાર્મા સેક્ટરમાં ખરીદારી આજે પણ યથાવત. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1% જેટલો ઉછળ્યો. 5% ઉછળીને ડીવીઝ લેબ બન્યો વાયદાનો ટોપ ગેનર. સાથે જ લ્યુપિન, સિપ્લા અને ગ્લેનમાર્કમાં પણ તેજી. દાલમિયા ભારતના સારા પરિણામથી સિમેન્ટ સેક્ટરમાં આવી મજબૂતી. દાલમિયા ભારતનો શેર 5% ઉછળ્યો. આ તરફ ગ્રાસીમ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ 2% ઉછળીને નિફ્ટીના ટોપ 5માં થયા સામેલ. એચયુએલના ચોથા ત્રિમાસિકના પરિણામ અનુમાન મુજબ વોલ્યુમ ગ્રોથ આશા કરતાં સારો, પણ માર્જિનને લઈ નબળા ગાઈડન્સ અને કિંમતોમાં સિંગલ ડિજિટ ગ્રોથની આશંકાથી બજાર નિરાશ. શેર ઉપલા સ્તરેથી 6%થી વધારે તૂટ્યો. ત્યાં જ નેસ્લેમાં પણ પરિણામ બાદ દબાણ. નફો અને માર્જિન બંનેમાં જોવા મળ્યો ઘટાડો. આવતીકાલે આવશે રિલાયન્સ, મારુતિ સુઝુકી અને શ્રીરામ ફાઇનાન્સના ક્વાર્ટર 4ના પરિણામ. 7થી 8% વધી શકે છે મારુતિની રેવન્યુ, જ્યારે કે માર્જિનમાં દબાણ સંભવ. સાથે ચોલા, એલ&ટી ફાઇનાન્સ સહિતની વાયદાની 7 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. અને પહેલગામ હુમલા પર પાકિસ્તાનને પીએમ મોદીની કડક ચેતવણી. કહ્યું, અમે આતંકના આકાઓની કમર તોડી નાખીશું. દુનિયા જોશે ભારતનું આતંક સામેનું યુદ્ધ. અમે આતંકવાદીઓની બાકી રહેલી જમીનને જમીનદોસ્ત કરીશું. હુમલાખોરોને તેમના કામની સજા જરૂર મળશે. उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. ત્યારે જ વાત કરી લઈએ આજની માર્કેટ એક્શનની. તો આજે એપ્રિલ સિરીઝનો એક્સપાયરીનો દિવસ રહ્યો અને આજના દિવસે બજાર નાની રેન્જમાં અને થોડા દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો જે આપણે સતત મજબૂતી જોઈ રહ્યા હતા એ મજબૂતીને બ્રેક લાગતી આગળથી જોવા મળી છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.39%ની દબાણ સાથે 79,801 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો 0.34%નું દબાણ નિફ્ટી ઉપર પડ્યું અને 24,246ના સ્તર પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો 0.13%નું દબાણ અહીંયા બન્યું અને 54,969 ઉપર મિડકેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીમાં પણ 0.30%નું દબાણ બન્યું અને 55,201 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1239 શેર્સ એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે અને 1341 શેર્સ એવા રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ આજના દિવસે થયા છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. એચયુએલ 4%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર બન્યો છે. ભારતી એરટેલમાં 1.91%નું દબાણ બન્યું છે. આઈસર મોટર્સમાં 1.56%નું દબાણ બન્યું છે અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 1.52%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ઇટરનલ, ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ઓટોમાં પણ 0.5% લઈને 1.25% સુધીના દબાણ આજના દિવસે બન્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર સ્ટોક્સને જોઈ લઈ. ઇન્ડસઇન્ડ બેંક આજનો ટોપ ગેનર બન્યો છે 3.22%ની મજબૂતી સાથે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ 1.76%ની મજબૂતી અહીંયા બની છે. ગ્રાસીમમાં 1.62%ની મજબૂતી અને ટાટા મોટર્સમાં પણ 1.28%ની મજબૂતી. ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝ 1.22%, સિપ્લા, ટાટા કન્ઝ્યુમર અને સન ફાર્માની વાત કરીએ તો 0.5% મજબૂતી આ સ્ટોક્સની અંદર બની છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા.
વિરલજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આજે આપણે જે સતત પાછલા સપ્તાહની ચાલી આવેલી તેજી હતી, 7 દિવસની તેજીને બ્રેક લાગતા જોયું છે. આજે એપ્રિલ સિરીઝની એક્સપાયરી હતી. આજના દિવસે દબાણ રહ્યું છે. 24,246 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ છે. તો સૌથી પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. હવે નિફ્ટીમાં આગળ તમે કયા સ્તર જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નિફ્ટી પહેલા આપણે વાત કરીએ તો આપણે જોઈ શક્યા હતા કે 7 દિવસના પોઝિટિવ સેશન્સ પછી આજે આપણે ફર્સ્ટ ટાઈમ થોડું નેગેટિવમાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ને છેલ્લા 2 દિવસે આપણે જોઈએ તો નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. કાલે ગેપ ઓપન થઈને ઉપરની બાજુમાં અગર 24,360 ના આસપાસના હાઈસ બનાવ્યા, આજે પણ એના એ જ લેવલના આસપાસ હાઈસ બનાવ્યા. ત્યાર પછી એક રેન્જમાં ટ્રેડ કર્યો, ઓલમોસ્ટ 100-150 પોઈન્ટ્સમાં રેન્જ કર્યો હતો. તો જ્યાં સુધી ઉપરની બાજુમાં 24,400 24,500 એ બધા રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરતો, ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી એક થોડું ડીપ આપણને ફરીથી જોવા મળી શકે છે. અને નીચેની બાજુમાં 24,000 થી 23,800 સુધીના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા ફરીથી મળી શકે છે. જે હિસાબે આજે થોડું સાઇડવેઝ ટ્રેડ કર્યું હતું અને સેકન્ડ હાફમાં આપણને થોડું સેલિંગ પ્રેશર વધારે જોવા મળ્યું હતું. એ જ મને લાગે છે કે કાલે કન્ટિન્યુ થોડું બહુ કરી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી આગળ થોડું અપસાઇડમાં આગળ ઓપન થાય છે નિફ્ટી અરાઉન્ડ 24,260 24,280 ના વચમાં, તો લેવલ્સ પર મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. 24,400 ના આસપાસના આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સ આપણે 24,000 થી 23,800 ના જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં ઉછાળે વેચવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. જો કાલે ગેપઅપ ઓપનિંગ થાય છે અને આપણને જો સ્તર મળે છે અહીં આગળથી 24,260 24,280ની આસપાસના, તો સેલ કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટ 24,000નો, એના નીચે 23,800નો પણ બની શકે છે. સ્ટોપ લોસ 24,400નો રાખીને ચાલવાની સલાહ. તો અહીં આગળથી નિફ્ટી માટે વેચીને ચાલવાની સલાહ વિરલજીની બનતી દેખાઈ રહી છે. વિરલજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં સતત ત્રીજો દિવસ લગભગ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં દબાણ તરફનું ક્લોઝિંગ થતું આવી રહ્યું છે. 55,200 આસપાસનું આજનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટી આપણે ઓવરઓલ જોઈએ તો નિફ્ટીને આઉટ પરફોર્મ કરી નાખ્યું છે. અને છેલ્લા આપણે 15 દિવસનો અગર ચાર્ટ જોઈએ તો નીચેની બાજુમાં ઓલમોસ્ટ 49,000 ના આસપાસનો લોસ હતા અને ત્યાંથી આપણે 56,000 સુધીની રેલી જોઈ હતી. એટલે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 15% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને અત્યારે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર બનાવી રહ્યો હતો. ઉપરની બાજુ હવે 56,000 ના આસપાસ રેઝિસ્ટન્સ અત્યારે ફેસ કરે છે. અગર એ લેવલ્સ ક્રોસ કરશે તો ત્યાર પછી આપણને થોડી બહુ હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. પણ કાલેથી આપણે જે હિસાબે થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે ને 3 દિવસથી લો લોસ બનાવી રહ્યો છે, તો મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે. અને નીચેમાં ફરીથી આપણને 54,500 થી 54,000 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સાથે જવાની આપણે જઈ શકે છે. અગર કાલે અહીંયાથી 55,300 ને એ બધા લેવલ્સ પર ઓપન થાય છે તો મારા હિસાબે સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે ઉપરમાં 55,600 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ 55,000 અને સેકન્ડ આપણો 54,700 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી જે આપણે રેકોર્ડ સ્તર બનતા જોયા હતા ત્યાંથી એક દબાણ આવતું જોવા મળ્યું છે. અને અત્યારે તમારા માટે જે સલાહ જે બનતી દેખાઈ રહી છે એ સેલ ઓન રાઇઝની બની રહી છે. તો 55,300ની આસપાસથી તમે સેલ કરીને ચાલો. નીચેની તરફ 55,000થી લઈને 54,700 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 55,600નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજીની સલાહ વિરલ છેડાજી તરફથી મળતી દેખાઈ રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈશું. મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયાની સ્ટ્રેટેજી જોઈએ તો એમણે નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે. 24,150નો સ્ટોપ લોસ રાખવાની સલાહ છે અને ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,500નો. તો જતીન ઘેડિયાની સલાહ ખરીદી તરફની બની રહી છે. નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 24,250ની આસપાસથી. સ્ટોપ લોસ 24,400નો અને ટાર્ગેટ 24,100નો અર્પણ શાહ જોઈ રહ્યા છે. તો આપણા મોટાભાગના નિષ્ણાતો આપણને વેચવાની નિફ્ટીને માટે સલાહ આપી રહ્યા છે. એક દબાણ તરફ નિફ્ટી ખસતું લાગી રહ્યું છે. તો હવે આપણે આ નિફ્ટીની તો વાત કરી છે, હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીશું. વિરલજી આપણી સાથે અહીં આગળથી જોડાયેલા છે. વિરલજી, આજે આપણે જે રીતનો કારોબાર થતા જોયો છે એમાં HULનું કાઉન્ટર જે છે એમાં ખાસું એવું દબાણ બન્યું. રિઝલ્ટ સારા હતા પણ ગાઈડન્સની એક ઇમ્પેક્ટ ચોક્કસપણે આવી અને 4% જેવું મોટું દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયા જેવા સ્ટોકમાં પણ દબાણ બન્યું છે. તો FMCG સ્ટોકથી શરૂઆત કરીએ, અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે?
ઓવરઓલ અગર આપણે એફએમસીજી કાઉન્ટર છે તો મને બધામાં થોડું નબળાઈ દેખાઈ રહી છે. મને લાગે છે અહીંયાથી બધામાં થોડું સેલિંગ પ્રેશર આવી શકે છે અને અહીંયાથી આજે આપણને 3 થી 4% જેટલો આપણને કરેક્શન હજી બધામાં જોવા મળી શકે છે. અગર પહેલા આપણે હિન્દુસ્તાન યુનિલિવરની જ વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરમાં ઓલમોસ્ટ 2500 હાઈસ બનાવ્યા હતા અને ત્યાર પછી આપણે કરેક્શન્સ પણ સારું એવું જોવા મળી ગયું હતું. આજે વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા હતા અને નીચેની બાજુ મને લાગે છે કે ફરીથી એના જો લોસ હતા પ્રીવિયસ લોસ અરાઉન્ડ 2275 થી 2250 ના આસપાસ ફરીથી ટેસ્ટ કરી શકે છે. હવે એ બધા લેવલ્સ પણ અગર બ્રેક કરે છે તો નીચેની બાજુમાં આરામ ફરીથી આપણને 2150 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. પણ મારા હિસાબે ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારા દેખાઈ રહ્યા છે, પણ મારા હિસાબે અત્યારે થોડું વેટ કરવાની સલાહ રહેશે. અહીંયાથી કરેક્શન્સ આવે છે અને નીચેમાં ફરીથી 20 to 50 ના વચમાંના લેવલ્સ પર આગળ મળે છે તો એ લેવલ્સ પર ફરીથી બાય કરવાની સલાહ રહેશે. પણ હાલ ઘડી મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. નેસ્લે ઇન્ડિયાની પણ વાત કરીએ તો એ અત્યારે આજે ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ આપ્યું હતું, પણ એમાં પણ આજે વોલેટિલિટી આપણને સારી એવી જોવા મળી હતી. ઉપરની બાજુ એમાં પણ આપણે 2500 ના આસપાસના હાઈસ જોવા મળ્યા હતા, નીચેની બાજુમાં 2380 ના લો જોવા મળ્યું હતું. એમાં પણ જોઈએ તો નીચેની બાજુમાં એને અરાઉન્ડ 2340 ના આસપાસ સપોર્ટ છે. અગર એ બધા ઇન્ટેક રહે છે તો અહીંયાથી ફરીથી પુલબેક આવવાની શક્યતા દેખાય છે. તો અગર બ્રેક કરે છે તો નીચેની બાજુમાં ફરીથી 20 to 50 સુધીના પણ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો એમાં પણ મારે છે થોડું વેટ કરવાની સલાહ રહેશે. અહીંયા એ થોડું એ કોન્સોલેશન કરે છે કે અહીંયાથી થોડું ઘટાડે આવે છે ત્યાર પછી જ આપણે એમાં બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે આપણને સ્ટોક મને સારા દેખાઈ રહ્યા છે. અત્યારે અગર કોને બાય કરવું એફએમસીજી કાઉન્ટર્સમાં તો મને હિસાબે થોડું ટાટા કન્ઝ્યુમ અત્યારે થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ અત્યારે જોઈએ તો અરાઉન્ડ એના 52 વીક હાઈ પર ટ્રેડ કર્યો છે અને અહીંયાથી મને લાગે છે જે હિસાબે એના વોલ્યુમ સાથે અત્યારે અપસેટ મુવમેન્ટ આવે છે, મને લાગે છે ઉપરની બાજુમાં 1200 થી 1250 ના લેવલ્સ આપણને ફરીથી એમાં જોવા મળી શકે છે. તો અહીંયાથી થોડું પણ આગળ કરેક્શન આવે તો 1130 1120 ના વચમાં તો લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ મીડિયમ ટર્મ માટે નીચેમાં 1050 ના આસપાસ મૂકવાનો રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 1250 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી એક એક્ચ્યુઅલની અંદર એક વેટ કરીને ચાલવાની સલાહ મળી રહી છે અને ટાટા કન્ઝ્યુમરની અંદર તમે અહીંયા આગળથી ફોકસ કરીને ચાલી શકો છો 1250ના આ ટાર્ગેટ માટે. તો આ એક સલાહ તમારે માટે એફએમસીજી સ્ટોક્સમાંથી બનતી દેખાઈ રહી છે. બાય ઓન ડિપ્સ ઓન ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. ત્યારે હવે આપણે અન્ય સ્ટોક્સની ચર્ચા તરફ આગળ વધીશું. તો બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં આપણને બેંક નિફ્ટીમાં તો દબાણ રહ્યું છે અને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક 2% દબાણ દર્શાવી રહ્યો હતો. એચડીએફસી બેંકમાં પણ 5%ની આસપાસનું દબાણ રહ્યું હતું, પણ ઇન્ડસઇન્ડ બેંકમાં 3.22%ની મજબૂતી હતી. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એ સારી મજબૂતી દર્શાવી રહ્યું છે. બેંક્સે કઈ રીતે જોઈ રહ્યા છો વિરલજી? ઓવરઓલ અગર આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જોઈએ તો બધા મોસ્ટ ઓફ આપણે જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કર્યા હતા. જેવી રીતે એક્સિસ બેંક છે કે આઈસીઆઈસીઆઈ બેંક છે, કોટક બેંક છે, એચડીએફસી બેંક છે, બધા એના આના ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે અને ત્યાંથી આપણે થોડું જોઈએ તો થોડું સાઇડવેઝ નહીં તો થોડું કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક ની વાત કરીએ તો ઓલરેડી એ અત્યારે ઉપરના પ્રાઇસ છે સારું આપણને એમાં ડાઉનફોલ જોવા મળ્યું હતું ને નીચેની બાજુમાં કોન્સોલેશન્સ પછી અત્યારે થોડું મુવમેન્ટ આપણને જોવા મળી છે. પણ એને પણ જોઈએ તો ઉપરમાં 850 ના આસપાસના રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. અગર એ બધા અગર ક્રોસ નથી કરતો તો અહીંયાથી એમાં પણ આપણને ફરીથી કરેક્શન જોવા મળી શકે છે અને નીચેની બાજુમાં ફરીથી 800 થી 780 ના લેવલ્સ એમાં પણ આવી શકે છે. તો ફિલહાલ મારા હિસાબે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ બાય કરવાની સલાહ નહીં રહેશે. અહીંયાથી કરેક્શન આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. બીજા આગળ બધા બેંક જોઈએ, એક્સિસ બેંક કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની વાત કરીએ તો બધામાં મારા હિસાબે અહીંયાથી 6 to 7% નું કરેક્શન આપણને જોવા મળી શકે છે. તો જેના પાસે પણ અગર મારા હિસાબે બેંક્સ લીધેલા હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ છે. ફ્રેશ બાય માટે મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. વિરલજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી 2 સ્ટોક છે. પહેલું સીડીએસએલ છે જો કે લાંબા સમય માટે છે. અગર આપણે એનો લાંબા સમયનો અગર ચાર્ટ જોઈએ તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈ આપણે જોઈ શકીએ છીએ કે 2000 ના આસપાસ હતા અને ત્યાંથી કરેક્શન્સ નીચેમાં આપણે 11,000 સુધીના પ્રાઇસ જોયા હતા. એટલે ઓલમોસ્ટ ઉપરથી 45 to 50% જેટલું કરેક્શન્સ જોઈ લીધું હતું ને છેલ્લા 2 મહિનામાં નીચેમાં સારું કોન્સોલેશન્સ પછી અત્યારે વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી ફરીથી અપસાઇડ આપણને સારી એવી જોવા મળી શકે છે અને ફરીથી એના ન્યૂ હાઈ જો એના ઓલ ટાઈમ હાઈ છે એ લેવલ્સ ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. અહીંયાથી ડિપ્સ પણ આવે તો બાય કરવાનું રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1040 ના આસપાસનું મૂકવાનું રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા ફરીથી 2000 ના રહેશે. સેકન્ડ પિક મારી અડાની ગ્રીન એનર્જી પર રહેશે.
આજે આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી, ને નીચેની બાજુમાં એમાં પણ આપણે સારા એવા કોન્સોલેશન્સ પછી અપસાઇડ મુવમેન્ટ અત્યારે જોવા મળે છે. વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે, સાથે એનો 20 વીકલી મૂવિંગ એવરેજ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી ગયો છે. તો લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં પણ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 850 નો મૂકવાનો રહેશે, ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 1250 ના રહેશે. ઓકે, તો વિરલજીની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો એક તો CDSL ઉપર ખરીદારી કરવાની સલાહ છે. હાલના લેવલથી કે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 1040નો સ્ટોપ લોસ અને 2000ના ટાર્ગેટ માટે આ થોડા લાંબા ગાળા માટે CDSL ઉપર બાઇંગની સલાહ બની રહી છે. અને બીજી પસંદગી અદાણી ગ્રીન એનર્જીસ ઉપર બની રહી છે, જ્યાં પણ ખરીદારીની સલાહ 850નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 1250 એટલે કે 1250 સુધીના બનતા દેખાઈ શકે છે. તો આ વિરલજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે નજર કરી છે. વિરલજી, આજે ફાર્માની આપણે વાત કરી લઈએ, કારણ કે ફાર્મા ઇન્ડેક્સમાં પણ ઉછાળો દેખાયો હતો અને ખાસ કરીને ડીવીઝ લેબનું કાઉન્ટર એણે ખૂબ સરસ મજબૂતી અહીં આગળથી બતાવી છે. 5% મજબૂતી છે. આ ઉપરાંત લ્યુપિન હોય, સિપ્લા હોય, આ બધા સ્ટોકમાં પણ એક સારી મજબૂતી રહી છે. તો ડીવીઝ લેબ કે પછી ફાર્મામાંથી આપની કોઈ બીજી પસંદગી બની રહી હોય તો એના ઉપર પણ સલાહ આપશો. ફાર્મા સેક્ટરમાં મને ડીવીઝ લેબ અને સન ફાર્મા એ બંને સ્ટોક અત્યારે સારા દેખાઈ રહ્યા છે. અગર પહેલા ડીવીઝ લેબની વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે આજે ન્યૂ હાઈસ બનાવી રહ્યા છે, ત્યાંથી થોડું કરેક્શન્સ આપીને આપણે જોઈએ તો ઓલમોસ્ટ ન્યૂ ઓલ ટાઈમ હાઈપર જ ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં હજી કન્ટિન્યુ સારી એવી આપણને જોવા મળી શકે છે. વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. તો લાગે છે ઉપરની બાજુમાં આપણને 6500 થી 6800 સુધીના લેવલ્સ આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી ઘટાડે પણ આવે છે. અરાઉન્ડ 6100 6000 ના વચમાં તો લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ થોડું નીચેની બાજુ થઈ જાય છે, એટલે અરાઉન્ડ 5750 ના આસપાસનો સ્ટોપ લોસ આવે છે. તો ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણે 6800 સુધીના આપણને એમાં જોવા મળી શકે છે. સેકન્ડ, અગર આપણે સનફાર્માની વાત કરીએ તો એ પણ અત્યારે 1800 ના ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, ને એમાં પણ જોવા જઈએ તો સારા એવા કોન્સોલેશન્સ પછી નીચેથી પુલબેક આપણને સારું એવું જોવા મળી ગયું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે, અને લાગે છે અહીંયાથી ફરીથી એના જો પ્રીવિયસ ઓલ ટાઈમ થાય છે અરાઉન્ડ 1930 થી 1940 ના વચમાં એ ફરીથી આવે એવું દેખાઈ રહ્યું છે. તો આ લેવલ્સ પર એમાં પણ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ એના પણ અરાઉન્ડ 1620 ના આસપાસ રાખવાનું રહેશે, ને મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને ઉપરમાં ફરીથી 1950 થી 2100 ના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. ઓકે, તો ડીવીઝ લેબમાં બાય કરવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ 5750નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 6800ના બનતા દેખાઈ શકે છે. અને સન ફાર્મામાં પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1620નો સ્ટોપ લોસ સન ફાર્મા માટે ધ્યાનમાં રાખો, અને ટાર્ગેટ જે છે 1950 થી 2100 સુધીના. આ થોડો મીડિયમ ટુ લોંગ ટર્મ માટેના ટાર્ગેટ આપને માટે કહી રહ્યા છે. તો આ બે આપણે ખાસ કરીને ફાર્મા સ્ટોકમાંથી વાત કરી છે. ચર્ચાની અંદર આગળ વધીએ અને સિમેન્ટ સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે સિમેન્ટ સ્ટોકમાં પણ આપણને આજે ખરીદારીનો મૂળ બનતો દેખાયો. દાલમિયા ભારતના રિઝલ્ટ પછી એની અંદર તો ખરીદારી આવી જ, પરંતુ સાથે સાથે અલ્ટ્રાટેક અને ગ્રાસિમ જેવા સિમેન્ટના કાઉન્ટરમાં પણ આજે આપણને મજબૂતી દેખાય છે, અને ટોપ ગેનર્સમાં આ કાઉન્ટર્સ પણ સામેલ થયા છે. વિરલજી, સિમેન્ટ સેક્ટરમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? પહેલા આપણે દાલમિયા ભારતની વાત કરીએ તો આપણે છેલ્લા 1 વર્ષનો અગર ચાર્ટ જોઈએ તો કોન્સોલેશન સારા એવા રેન્જમાં ટ્રેડ કર્યો હતો. નીચેની બાજુમાં અરાઉન્ડ 1650 અને ઉપરની બાજુમાં 1950 રેન્જમાં સારા એવા ટ્રેડ પછી આપણે આ સપ્તાહમાં વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ જોવા મળ્યો છે. એટલે જે હિસાબે કોન્સોલેશન થઈ રહ્યો છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર અત્યારે મને સારું દેખાઈ રહ્યું છે. અહીંયા નહીં તો અહીંયાથી ઘટાડે પણ આવે છે, તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1750 ના આસપાસ મૂકી શકે, ને નિયર બાયમાં ટાર્ગેટ્સ આપણે અરાઉન્ડ 2150 ટુ 2250 ના આપણે જોવા મળી શકે છે. ને અગર કોઈ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ અગર ઉભો રાખવો હોય તો ઉપરની બાજુમાં આપણને 2400 સુધીના લેવલ્સ પણ એમાં ફરીથી આપણને જોવા મળી શકે છે. તો દાલમિયા ભારત અત્યાર માટે મારા હિસાબે થોડું સારું પિક મને દેખાઈ રહ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટની સાથે સેકન્ડ મને પિક સારી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ આજે 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે, અને અત્યારે પણ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં ફરીથી 12800 થી 13000 ના લેવલ્સ એમાં આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી થોડા નીચેના લેવલ્સ પર આપણે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 11400 ના આસપાસ મૂકવાનો રહેશે, અને ઉપરની બાજુમાં 13000 સુધીના લેવલ્સ રહેશે. ઓકે, તો અહીંયા આગળ દાલમિયા ભારત અને અલ્ટ્રાટેક સિમેન્ટ આ બંને ઉપર ફોકસ રાખીને ચાલી શકો છો. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 13000ના
ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. આ જે છે અલ્ટ્રાટેક સિમેન્ટના ટાર્ગેટની વાત કરીએ અને દાલમિયા ભારતમાં 2150 2250ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો સિમેન્ટની અંદર આવેલી મજબૂતીની આપણે વાત કરી છે. ભારતીય એરટેલના કાઉન્ટરની વાત કરી લઈએ, જ્યાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે અને લગભગ 2%ની નજીકનું દબાણ ભારતીય એરટેલના સ્ટોકની ઉપર બનતું દેખાયું છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? ભારતીય એરટેલે આપણે જોઈએ તો આ સપ્તાહમાં ઓલમોસ્ટ ન્યૂ હાઈસ બનાવેલા, અરાઉન્ડ 1900 ના આસપાસ નવા હાઈસ બનાવ્યા. ત્યાંથી આપણે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. 3 દિવસથી આપણે જોઈએ તો નીચેમાં 1835 ના લેવલ્સ બ્રેક નથી કરતો, એ લેવલના આસપાસ લોસ બનાવી રહ્યો છે. પણ જે હિસાબે આજે પણ થોડું સેલિંગ હતું, મને લાગે છે આ કાલે લોસ તોડી શકે છે અને નીચેની બાજુમાં આપણને 1750 થી 1700 ના વચમાના લેવલ સુધી આવે એવું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ કાઉન્ટર લોંગ ટર્મ માટે સારું દેખાઈ રહ્યું છે, પણ જે હિસાબે મુવમેન્ટ આવી ગઈ છે, મને લાગે છે અહીંયાથી કરેક્શન આવે પછી જ એમાં આપણે બાય કરવાની સલાહ રહેશે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. જેને પણ નીચેમાં બાય કરવા તો મારા હિસાબે આ લેવલ્સ પર નહીં તો અહીંયાથી થોડું અપસાઇડ આવે અરાઉન્ડ 1870 1880 ના વચમાં તો સેલ કરવાની સલાહ રહેશે. નીચેની બાજુમાં 1700 ના આસપાસ આવે છે તો બાય કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ભારતીય એરટેલની આપણે અહીંયા આગળથી વાત કરી છે અને અહીંયા કેવી રણનીતિ રાખવી છે એની પણ આપણે ખાસ ચર્ચા કરી છે. આગળ વધીએ, સિન્જીનના કાઉન્ટરની વાત કરીએ, કારણ કે અહીંયા રિઝલ્ટની ઇમ્પેક્ટ બાદ મોટો ઘટાડો અહીંયા આગળથી આવતો જોવા મળ્યો છે. 13% ઘટાડો આ કાઉન્ટરની અંદર દેખાયો છે. સિન્જીન ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? સિન્જીન આપણે ઓવરઓલ જોઈએ તો એના જો હાઈસ હતા ત્યારથી કરેક્શન્સમાં આપણે ઓલમોસ્ટ 30 to 40% જેટલું કરેક્શન જોવા મળી રહ્યું છે. ને નીચેની બાજુમાં એને અરાઉન્ડ 630 થી 640 ના વચમાં સપોર્ટ છે. અગર એ બધા સપોર્ટ્સ બ્રેક કરે છે તો મને લાગે છે હજી કરેક્શન્સમાં આપણને અરાઉન્ડ 550 થી 500 ના વચમાં ના લેવલ સુધી જઈ શકે છે. તો અત્યારે મારા હિસાબે જે હિસાબે સેલિંગ પ્રેશર છે, મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેની બાજુના લેવલ્સ પર આવે છે ને આગળ ત્યાં કોન્સોલિડેશન ને કરે છે પછી જ આપણે એમાં બાય કરવાની સલાહ આપી શકીએ છીએ. ઓકે, તો અત્યારે તો વેઇટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે જ્યારે આપણે પરિણામની વાત કરી રહ્યા છીએ, પર્સિસ્ટન્ટ સિસ્ટમના પણ પરિણામ આવતા દેખાયા હતા અને આ સ્ટોકમાં પણ એક મજબૂતી તરફનો કારોબાર થતો દેખાયો અને માર્કેટ બંધ થયા બાદ આપણે ખાસ કરીને જોઈએ તો અહીંયા આગળથી ટેક મહિન્દ્રાના રિઝલ્ટ પણ આવતા દેખાયા છે અને પહેલી નજરે લગભગ સારા રિઝલ્ટ દેખાઈ રહ્યા છે. તો કઈ રીતની સલાહ રહેશે આપની ટેક મહિન્દ્રા ઉપર અને આઈટી કાઉન્ટરમાંથી ક્યાં આપની પસંદગી બની રહી છે? આઈટી કાઉન્ટર્સ ઓવરઓલ મને થોડા સારા દેખાય છે. હાલ ઘરે જોવા જઈએ તો છેલ્લા 6 મહિનાથી થોડું અંડર પરફોર્મર રહ્યા હતા, પણ મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી વે જોવા મળી શકે છે. તો અગર પહેલા આપણે મિડ કેપ આઈટી પર્સિસ્ટન્સની પણ વાત કરીએ તો નીચેથી આપણને જોઈએ તો ઓલમોસ્ટ 20% જેટલું આપણને પુલ બેક જોવા મળી ગયું છે. ને મને લાગે છે અત્યારે અહીંયાથી અગર થોડું કરેક્શન્સ પણ આવે છે તો એ બાય કરવા માટે સારા લેશે. નીચેની બાજુમાં 4500 ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી મને સ્ટોક સારું દેખાઈ રહ્યું છે અને ઉપરની બાજુમાં ફરીથી આપણને 5800 થી 6000 ના લેવલ્સ આવે એવું દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે એવરી ડિપ્સમાં આપણે આ બાય કરીને ચાલી શકે છે. સેકન્ડ, અગર ટેક મહિન્દ્રાની વાત કરીએ તો એમાં પણ જોઈએ તો આજે ઓલમોસ્ટ 0.5% જેટલું પ્લસમાં હતું ને નીચેથી એમાં પણ આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી ગઈ છે. અત્યારે જોઈએ તો એને અરાઉન્ડ ઉપરમાં 1480 ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે, એ બધા અગર ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટમાં આપણને ફરીથી શોર્ટ ટર્મમાં 1600 ના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ છે. કન્ડિશનલ બાયમાં 1480 ના ઉપર નીકળે પછી બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ નીચેમાં અરાઉન્ડ 1370 ના આસપાસ મૂકવાનું રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 1600 ના રહેશે. ઓકે, તો આપણે અહીં આગળથી આઈટી કાઉન્ટર્સની પણ કેવી રીતે સ્ટ્રેટેજી રાખવાની છે એની વાત કરી છે. એના સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક, અહીં આગળથી આપની રજા લેવાનો વિરલજી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ છે આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપજો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.